કાનપુર અમદાવાદ સાબરમતી એક્સપ્રેસના 25 ડબ્બા ડીરેલ થયા. મોટા પથ્થર સાથે અથડાયું એન્જિન. રેલ મંત્રીએ કહ્યું પુરાવા સુરક્ષિત, આઈબી તપાસ કરશે. ઉત્તર પ્રદેશના કાનપુરમાં સાબરમતી એક્સપ્રેસ પાટા પરથી ખડી પડી છે. તેના 25 ડબ્બા ડીરેલ થયા છે. ટ્રેન વારાણસીથી અમદાવાદ તરફ આવી રહી હતી. આ દુર્ઘટનામાં કોઈની જાનહાનિ થઈ નથી. થોડા યાત્રીઓ ઘાયલ થયા છે. રેસ્ક્યુ ઓપરેશન શરૂ થયું છે. કાનપુર શહેરની 11 કિલોમીટર દૂર ભીમસેન અને ગોવિંદપુરી સ્ટેશન વચ્ચે સવારે 2:45 આ અકસ્માત થયો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ટ્રેક પર મૂકેલી કોઈ ભારે વસ્તુ સાથે અથડાવાને કારણે ટ્રેન પાટા ઉપરથી ઉતરી ગઈ હતી. ડ્રાઈવરે જણાવ્યું કે પથ્થર સાથે અથડાવાને કારણે આ અકસ્માત થયો હતો. ઝાંસી DRM દીપક સિંહે કહ્યું કે અકસ્માત સમયે મુસાફરોએ ટક્કરનો અવાજ સાંભળ્યો હતો. આ અંગે તપાસ કરવામાં આવશે. ડીજીપી પ્રશાંત કિશોરે કહ્યું કે તમામ પાસાઓ પર તપાસ કરવામાં આવી રહી છે. ફોરેન્સિક ટીમ સ્થળ પર તપાસ કરી રહી છે. ઉત્તર મધ્ય રેલવેના CPRO શશિકાંત ત્રિપાઠીએ કહ્યું કે કાનપુર ઝાંસી રૂટ બ્લોક છે. આ રૂટ પરની તમામ ટ્રેનોને ડાયવર્ટ કરીને બદલાયેલા રૂટ પરથી ચલાવવામાં આવી રહી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.